જય મહાવીર સેવા સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધીએ કરેલા હિન્દુ વિરોધી નિવેદન મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી નિવેદન કરવાનો મામલો સુરતમાં ગાજવા પામ્યો હતો। રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદન મામલે જય મહાવીર સેવા સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીએ કરેલા હિન્દુ વિરોધી નિવેદન મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નવી બોમ્બે માર્કેટથી મિલેનિયમ માર્કેટ સુધી આ રેલી યોજવામાં આવી હતી। હિન્દુ વિરોધી નિવેદનને લઈ સમગ્ર દેશમાં રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે। 100 કરોડ હિન્દુઓનું અપમાન નહીં ચાલે તેવા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જ્યારે આ રેલીમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। शिवानंद तिवारी, जय महावीर सेवा संघ पदाधिकारी। आज कहाँ से क्या रैली निकाली? न्यू बॉम्बे मार्केट से शिवाजी पुतला से हमारी रैली ने प्रस्थान किया है। ये हमारा कार्यक्रम मिलेनियम मार्केट तक है। क्या कार्यक्रम रखा है? कार्यक्रम है हिंदू विरोधी ताकतें जो लगी हुई हैं। राहुल गांधी ने हाउस चलते हुए उन्होंने 100 करोड़ हिंदुओं का अपमान किया है, उसी के विरोध में हमारी रैली है। क्या मांग के साथ? मांग के साथ है कि वो आन हाउस कान पकड़ के माफी मांगे हिंदुओं से। उन्होंने हिंदुओं का जो अपमान किया है। आगे क्या कार्य? आगे की रणनीति हमारी यही है कि झारखंड, महाराष्ट्र, हरियाणा में होने वाले विधानसभा चुनाव में जय महावीर सेवा संघ बड़े लेवल पे पदाधिकारियों की नियुक्ति करेगी और बूथ लेवल पर ये राहुल गांधी खान एंड कंपनी का पर्दाफाश करके कार्य कारनामों का उजागर करेगी।